દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર હંકારનાર ચાલક સહિત 4 મિત્રોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ફક્ત કાગળ ઉપર, કેમ કે દારૂબંધીની કડકાઈ જમીની ધરાતલ પર દેખાતી નથી। પરિણામે કાયદાની બીક વિના દારૂડિયાઓ વાહનો હંકારે છે અને અકસ્માત થતાં નિર્દોષોને ભોગ બનવું પડે છે। વડોદરા શહેરમાં દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર ચલાવી રહેલ યુવક અને તેના 3 મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા છે। રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડી રાત્રિના અકોટા પોલીસ રાત્રિ ફેરણીમાં હતી। દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઇનોવા કાર ફૂલ સ્પીડે વાંકી ચૂકી આવી રહી હતી, જેને જોઈ પોલીસે તેને રોકી હતી। કાર ચાલકની તપાસ કરતાં તે પીધેલો હોવાનું જણાયું હતું। આ ઉપરાંત અંદર બેસેલ 3 મિત્રો પણ પીધેલા મળી આવ્યા હતા। ડ્રાઈવર સીટ પાસેથી એક આઈસ બોક્સ મળ્યું હતું, જેમાં વિદેશી દારૂની અડધી બોટલ તેમજ બિયરનું એક ટીન મળી આવ્યું હતું। પોલીસે નશામાં ધૂત કાર ચાલક હિરેન પટેલ તેમજ જીગર પટેલ રહે શિવમ બંગલો, કરમસદ રોડ, આનંદ ઉપરાંત સ્મિત પટેલ સૌરાષ્ટ્ર કોલોની મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર તેમજ કેવલ પટેલ રહે આનંદ બંગલો, કરમસદ રોડ, આનંદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।